હિરેનભાઈને મળવા નહીં, એમને પગે કપાસી થઈ છે ને તે એમને ઓપરેશન કડવી તો જય હિન્દ અને જય માતાજી મિત્રો, મારું નામ છે મિત મેખ્યા. તો ફરી એકવાર સ્વાગત છે આપણા રાધે રીડીમના મિની બ્લોગમાં. તો અત્યારે થોડુંક ડખામરી થઈ ગયું હતું મમ્મી પપ્પાને કે બહાર જવું છે. પપ્પા કે નથી જવું, મમ્મી કે જવું છે. હું મમ્મી પપ્પા માની ગયા? હા માની ગયા. હાલો જશું બધા બહાર. રાહ જોઈને ઊભા છે આપણી. રાહ નહીં, અમે જ છેલ્લે છીએ. મારી પેલા મારા પપ્પા કે કારીગરી કરે છે ગાડીમાં. શું કરો છો બધું? હે પાણી પીવું છે. એને કીધું તમને? હા ભાઈ, શું નામ? રવિ. તમારું ભાઈ? વાસુ પ્રજાપતિ. તમારા નામે વિચારવો ને, ક્યારેક ભૂલાઈ જવા ભાઈ. તમારે તો ઠીક છે બધાને. કઈ સાઈડ જવાનું વિચાર છે? બહાર નથી પાડવાનું હજી? ના કંઈક જાશું, કંઈક નવું કંઈક કરશું અમે. હું તે ભેગું. હાલો સીધા નીકળ્યું, બહુ મોડું થઈ ગયું સાઈન. મળવી સીધા હાલો. તો મિત્રો વાગ્યા છે ઘડિયાળમાં 3:30. અમે આવી ગયા ગેસ પુરાવા. ગાડીમાં ગેસ પુરાય છે અને આ બાજુ બધાની અલગ ચર્ચા હાલે છે. તમારે ક્યાં જવાનું? સિક્રેટ જે કહીશ નહીં આપણે ઈ જ ક્વેશ્ચન. હા ના ભારત માતા કી જય. બહુ આ બધા હારવાર છે ને. ક્યાં ગયા મારી મમ્મી છે ને? તડકો ખાઈ ગયા છે ને શાંતિ જ બેસી ગયા. કારણ કે કંઈ બોલે મારા પપ્પા એને કંઈ બોલાય એવું નથી થયું. આજ વારો જ આવી ગયો છે એમનો. મારી બેન જો ખાવાનું મૂકે એવું કાંઈ છે નહીં. બહાર ગયા હોય ને ખાઈને એવું જ બધું. હાલો મળવી સીધા આગળ. તો મિત્રો મમ્મીને એમના ઘરે ઉતારી દીધા અને અમે જાવી છીએ. તો તમને કોઈ કહેવાનું નથી, સીધા ત્યાં જઈને બતાવશું. અને એક વસ્તુ બતાવું, પપ્પાએ રસ્તો કેવો પસંદ કર્યો જવાનો. આ તો હાકે છે એમને, સારામાં સારો છે. સિંગલ પટ્ટી છે પાછો. જો ભૂલથી કાંઈ સામું આવ્યું પતિ, કારણ કે આમાં જો એક ખામી જતી હોય ને એટલે બીજી નથી નીકળે એવું. અને રોડ પાછો એવો સ્મૂથ છે ને, મેં ખાડો નથી દેખાતો. એમાં ડ્રાઇવિંગ મારા પપ્પા કરે છે એટલે ખાડાનો આમ ફીલ જ નથી થતો. ખાડો લે છે. ગાડી તો પવનની હલે છે. હે ને? ગાડી પર રોડનો કઈ વાત નહીં, ગાડી પવનમાં આમ ન એમાં તેમ તો પાછું ગાડીમાં પેટ્રોલ નથી તો એ ગાડી આગળ ટેકનોલોજી. થોડાક આગળ નીકળે ને ભૂખ લાગી જાય. હા બહુ. મારા પપ્પા હા ભાઈ, અને આ ભાઈ જો ઘૂઘરા લઈને આવ્યા. અને આ જો ચાલુ થઈ ગયું અહીંયા ખાવાનું. અને અમારી અહીંયા ઘૂઘરા ખરે કેસો કઈ બાબત ના. હાલો ચાલુ કરી બીજું કોઈ. તો મિત્રો અત્યારે લગી કોઈને કીધું નહોતું ક્યાં જવાનું છે, પણ આપણે આવ્યા હતા હિરેનભાઈને મળવા નહીં, એમને પગે કપાસી થઈ છે ને તે એમને ઓપરેશન કડવી. તો અમે આવ્યા હતા એમની ખબર કાઢવા. અહીંયા જો રાજભાઈ છે. એક મિનિટ હું પૂછી લઉં, ભૂલી ગયો. શું કહેતા હતા? કાંઈ નહીં, તો આપણે વાત કરતા હતા કે અત્યાર સુધી આપણે કીધું હતું ને કે ક્યાં જવું છે કોઈને કીધું નથી. તો ફાઇનલી મિત્રો અમે આવ્યા હતા હિરેનભાઈની ખબર કાઢવા, જેથી કરીને એના પગમાં કપાસી થઈ હતી એ એને કઢાવી નાખી. એનું અમે ઓપરેશન કરાવ્યું ને એટલે અમે લોકો જોવાયા છીએ હિરેનભાઈ કેવા લાકડા જેવું. ઉપાધિ છે ને મિત્રો, મજા આવે છે, શાંતિ. બેઠા બધું ખાવાનું જડે છે અને પરમ શાંતિ છે. અને મામા અને મામાનો છોકરો ખબર કાઢવાનો તો મને બહુ મજા આવી. અને એને હું તો તમને કહું ને તો તમે એને આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાઓ, કારણ કે હું જે હેરાનગતિ કરું છું ને એ બધી હું અનપાઈથી ને શીખો છો. તમને ડબલ જોવા મળશે. તમે સબસ્ક્રાઇબ કરતા જાઓ એટલે તમને મજા આવશે. બરાબર? અને હિરેનભાઈ મને એના આઈડલ માને છે. કેમ? બરાબર? હા, મારા આઈડલ છે મારા મામા. તો મિત્રો અત્યારે રસ લાવવાનું કીધું તું દુલાભાઈને, પણ એમને કીધું તું 6 જણાનો લાવવા. કેટલા જણાનો લાવ્યા? 12 જણાનો ડબલ. બધાને 2 ગ્લાસ આપ્યા. પપ્પા તમે કેટલા પીધા? આપણે 3 પીધા છે, પણ હવે ચોથી વાર 3 નથી કરતા. તમે પીધો? રાજભાઈ બાકી છે. પીવાઈ ગયો ભાઈ. કેટલા? 2. બોલાવો પપ્પા બોલાવો. જડીબુટી. તમારે પીવાનો બાકી જ લાગે છે.
બબે ઠપકા નાખી ટાઢોડું પણ ગ્લાસ કરતા આમ પીવાની વધારે મજા આવે. મારો ટ્રાય ઉપર પેલા બધાને બાટી દો પછી ના પણ એક હજી એક પડી છે આ સાઈડ પડી છે ને ચા પીધો. ચા દિવસ ના ના પાણી તો જોઈજો ઠંડુ ગરમ છે કે નહીં ગરમ કરી દીધું પેલા તો પીવું. એક મિનિટ ઊભું રાખલો હરખી હો ઢોળાય નહીં બેન તમે ઓળખો છો કે નહીં જરા ઢોળાય, કહેજો ઢોળાય તો ચા. એ બા મજા આવતી હશે ને કામ કરવાની મારા ભાઈ નથી એટલે હું પણ મારો ભાઈ તો મિત્રો ભાઈને મળી લીધું ચલો મિત્રો ઘરે ફરી રહેવાનો વિચાર છે. મળીશું નવા વ્લોગમાં નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી લાઈક કરો, ફોલો કરો અને ભાઈને સબસ્ક્રાઇબ કરો ન ભૂલતા. સબસ્ક્રાઇબ કરશો ને તો ભાઈ ડેલી કન્ટેન્ટ નાખશે નકર નહીં નાખે એટલે તમે હે ને સબસ્ક્રાઇબ કરી નાખો. હું 2 દાન રિપીટ કરીશ કારણ કે હજી ઘરે જવાનું બાકી છે એ તમે સમજી લેજો. મારા હકનું કરવું પડે ને વળી પાછું અમારા ભાઈ ખોટું લાગી જાય. આમાં ઘરે સારું હાલો.